નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ। એમાં સ્વાધ્યાય 1.2 નો 1.1 નો પ્રશ્ન નંબર 2 નો બીજો દાખલો। તો પ્રશ્ન 2 માં એવું કીધું છે કે આપેલ પૂર્ણાંકની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તેમ ચકાસવાનું છે। તેમાં પ્રશ્ન એવો છે કે 510 અને 92 ની આ જોડી આપેલી છે, એનો આપણે લસાઅ અને ગુસાઅ શોધવાનો છે। તો કે આપણે અવયવ વૃક્ષનો ઉપયોગ કરશું। તો કે અવયવ વૃક્ષનો ઉપયોગ કરતા હવે અવયવ વૃક્ષનો ઉપયોગ કરશું તો 510 ના આપણે અવયવ પાડીએ તો કેટલા થશે? 510 ના અવયવ પાડો એટલે કે 2 255 થશે। તો 255 ના અવયવ પાછા પાડીએ તો 5 અને 51 આવશે। 51 ગુણ્યા 5 કરશો એટલે 255 આવશે। 255 ના અવયવ પાડો તો કે 3 ગુણ્યા 17 કરો એટલે 510 ના 51 આવે। ત્યારબાદ જોઈએ તો કે 92 તો કે 92 ના અવયવ પાડીએ આપણે તો કે 92 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 46 કરો એટલે કે 92 આવે। હવે 46 ના અવયવ પાડો તો 46 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 23 કરશો એટલે 46 આવશે। 23 ના તો અવયવ 23 ગુણ્યા 1 કરશો એટલે 23 જ આવશે। તો હવે પેલા આપણે આને 510 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 અને 92 ના અવયવ લખી નાખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 23। હવે આપણે શોધવાનું છે પહેલા તો ગુસાઅ 510 અને 92 તો કે ગુસાઅ છે આમાં કયો કોમન કયું છે, સરખું બંનેમાં આવતા હોય એવું સરખું કયું છે? તો કે 2 છે। હવે ત્યારબાદ જોઈએ લસાઅ 510 અને 92 ના લસાઅ શોધવા હોય તો કે બધું લઈ લેવાનું છે। 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23 એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23 5 ચોક 20 20 તેરી 60 60 ગુણ્યા 17 ગુણ્યા 23। હવે આ બંનેનો ગુણાકાર કરો 60 ગુણ્યા 17 ગુણ્યા 23 કરશો 60 ગુણ્યા 17 ગુણ્યા 23 એટલે 23460 આવશે। 23460 રેડી। હવે આપણને ગુસાઅ અને લસાઅ છે મળી ગયા છે તો હવે આપણે શોધવાનું છે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો કે ગુસાઅ કેટલો મેળવ્યો છે? તો કે 2 મેળવ્યો છે। લસાઅ મેળવ્યો છે 23460 બરાબર 510 ગુણ્યા 92 510 ગુણ્યા 92 એટલે કે 23460 ગુણ્યા 2 કરો તમે તો 46920 આવે અને 510 ગુણ્યા 92 કરો તો પણ 46920 જ જવાબ આવે। એટલે કે બંને કોમન છે, સરખા છે, ઇક્વલ ટુ છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।